નમસ્કાર મિત્રો, જો આજ હું તમને એક વિડીયો છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને જે આ વિડીયો દેખી રહ્યા છે તેવા મિત્રોને, ભાઈઓ અને બહેનોને મારા પ્રણામ. તો મિત્રો, આજ વિડીયો જનરલ નોલેજના આધારિત છે. તો આજના કેટલાક પ્રશ્નોના જવાબ પણ દેવામાં આવશે અને પ્રશ્નો પણ કેટલાય થશે અને જવાબો પણ કેટલા મળશે. તો મિત્રો, ફરી આ જ વિડીયોમાં બતાવી રહ્યો છું કે જનરલ નોલેજ અને માણસોમાં જનરલ નોલેજ હોવું પણ જરૂરી છે. તે માટેનો આજનો વિડીયો તમારા માટે જાણકારીપૂર્વક થશે. જો તમને ખબર નહીં હોય તો પણ જાણવા પણ મળશે. તે માટેનો આજનો આ વિડીયો. તો પહેલો પ્રશ્ન છે, ગુજરાતના કયા બંધને મેગા પ્રોજેક્ટમાં સમાવવામાં આવ્યો છે? તો આ પ્રશ્ન જો તમે ભણ્યા હશો તો આ ભણવામાં પણ આવેલો છે, તો આનો જવાબ પણ તમને આવડતો હશે. કદાચ નહીં આવડતો હોય તો હું પણ કહી દઈશ કે આવું જનરલ નોલેજ હોવું પણ જરૂરી છે. તો મિત્રો, આનો જવાબ છે મેગા પ્રોજેક્ટમાં ઉકાઈ બંધ ને પ્રોજેક્ટમાં સમાવવામાં આવ્યો છે. આનો જવાબ આ છે. તો પ્રશ્ન નંબર 2, સૌરાષ્ટ્રમાં જે રાસ મોટાભાગે પુરુષો લે છે તે બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ કદાચ તમે સૌરાષ્ટ્ર બાજુ ગયા છો તો તમને આનો જવાબ પણ મળી ગયો છે, અને જો નહીં મળ્યો હોય તો તમને જવાબ પણ આપી દઈશ. પણ મિત્રો, આ જનરલ નોલેજ રાખવું બહુ જરૂરી છે. આપણને ખબર હોય એવી રીતે આપણે ફરતા હોઈએ છીએ, કેટલો પ્રવાસ કરતા હોય, ટૂર કરતા હોઈએ છીએ, તો આપણને ખબર પણ હોવી જોઈએ. તો મિત્રો, આનો જવાબ આપણને આ જ વિડીયોમાં મળી જશે અને હમણાં પણ મળી જશે. તો આનો જવાબ છે હલીસીક. જો તમે સૌરાષ્ટ્રમાં ગામડાઓમાં ફર્યા હશો તો ખબર હશે, અને જો ખબર નહીં હોય તો તમને જવાબ પણ આપી દીધો. તો આનો જવાબ હલીસીક છે. તો પ્રશ્ન નંબર 3, ઉદય મજુદારાએ કઈ ફિલ્મમાં સંગીત આપ્યું છે જે ગાંધીજી બાપુ પર આધારિત છે? તો જો ગાંધી બાપુનું નામ આવે એટલે કમસે કમ આ પ્રશ્ન છે એનો જવાબ તો ક્યારેક ખબર જ હશે, કારણ કે ભણવામાં આવ્યો જ હોય. કારણ કે ગાંધી બાપુનું નામ હર શિક્ષણમાં છે. 1થી કરીને કોલેજ સુધીનો શિક્ષણમાં ગાંધી બાપુનું નામ આવેલું છે. તો આનો જવાબ પણ મળેલો છે. તો કયા ફિલ્મમાં ગાંધી બાપુ આધારિત છે? તો ગાંધી માય ફાધર ફિલ્મમાં સંગીત આપ્યું છે. દોસ્તો, આ જવાબ છે. ગાંધી માય ફાધર ફિલ્મમાં સંગીત આપ્યું છે. તો પ્રશ્ન નંબર 4, જે કે તમને લગભગ કઠિન પણ હશે પણ જાણવા પણ મળશે. તો પ્રશ્ન નંબર 4, કોયલ કુળનું પક્ષી બૈયો કક્ષા પક્ષીના માળામાં પોતાના ઈંડા સેવવા મૂકી દેવામાં આવે છે? જો તમે કોઈ પણ ઇલાકામાં રહેતા હશો, ગુજરાતના કોઈ પણ ઇલાકામાં, તો આ પ્રશ્નનો જવાબ તમને પણ ખબર હશે કે કયું પક્ષી એવું છે કે બીજાના માળામાં મૂકીને તેઓના બચ્ચાઓને મોટા કરે છે? તો આ પ્રશ્નનો જવાબ તમને ખબર જ છે. તો આ પ્રશ્ન એકદમ સરળ જ છે. તો આનો જવાબ છે લેલો. તો મિત્રો, આવું જનરલ નોલેજ રાખવું ખૂબ જરૂરી છે. જો મિત્રો તમે પણ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર પણ કરજો. તો પ્રશ્ન નંબર 5, શ્રીરંગ અવધૂત મહારાજ કઈ ભાષામાં પુસ્તકો લખ્યા છે? જો કદાચ તમે ભણવામાં પણ આવ્યું છે, જનરલ નોલેજમાં પણ આવ્યું છે, અને કોઈ પણ પુસ્તકમાં પણ આ પ્રશ્નનો જવાબ પણ મળ્યો છે, અને કદાચ જો પ્રશ્નનો જવાબ તમારી પાસે નહીં હોય તો જવાબ પણ હું આપી દઈશ. એનો કોઈ વાંધો છે નહીં, પણ કદાચ તમને પણ આવી શકે તો બહુ સારી વાત છે. તો મિત્રો, આવું જનરલ નોલેજ પાકો છે. તો અવધૂત મહારાજે કઈ ભાષામાં પુસ્તકો લખ્યા છે? તેનો જવાબ છે મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત.
આ 3 પુસ્તકોમાં આ 3 ભાષામાં લખેલું છે? તો જવાબ પણ મળી ગયો તમને. ભણવામાં જનરલ નોલેજ બહુ કામ કરે છે. તો મિત્રો પ્રશ્ન નંબર 6 કે જે તમને પ્રશ્ન આગળ આવશે, જો મગજમાં હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો કે પ્રશ્ન નંબર આ છે. કદાચ મારી પણ ભૂલ થઈ શકે. જો ભૂલ થઈ હોય તો તમે કોમેન્ટમાં પણ તમે જવાબ આપી શકો છો કે આ પ્રશ્નનો જવાબ છે, આ તમારો સવાલમાં જવાબ ખોટો છે. તો મિત્રો પ્રશ્ન નંબર 6, ગુજરાતી હાસ્ય સમ્રાટ નું બિરુદ કોને મેળવેલું છે? તો આ પ્રશ્ન પણ એક કઠિન પણ છે. જો જવાબ આવતો ન હોય તો હું જવાબ પણ આપી દઈશ, પણ જો મિત્રો મેં વાત કીધી એ પણ થઈ શકે કે મારી પણ ભૂલ થઈ શકે. અને મિત્રો ફરી એકવાર તમને રિક્વેસ્ટ કરું છું કે જો મારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ પણ કરજો, અને વિડીયોને આગળ પણ શેર કરજો જે બાળકો ભણી રહ્યા છે તેઓને. તો ગુજરાતી સાહિત્યના હાસ્ય સમ્રાટનું બિરુદ કોને મળ્યું છે? આનો જવાબ છે જ્યોતિન્દ્ર દવે. જે હાસ્યનું તેઓને બિંદુ મળેલું છે. તો પ્રશ્નનો જવાબ પણ મળી ગયો. જો બાળકો ભણી રહ્યા છે તેઓ માટે આ વિડીયો સારું પણ છે, અને જનરલ નોલેજમાં જે બાળકોને રુચિ છે તેઓ માટે પણ આ વિડીયો સારો છે. તો પ્રશ્ન નંબર 7, ગુજરાતના કયા મહાનુભાવ સૌ પ્રથમ વખત રાજ્યપાલ બન્યા? કે જો મિત્રો રાજકારણમાં વધારે ઇન્ટરેસ્ટ ધરાવે છે તેઓને પણ આ વિડીયોમાં જે પ્રશ્ન પૂછ્યો તેનો જવાબ પણ હશે. કદાચ પ્રશ્નનો જવાબ નહીં આવડતો હોય તો આપણે પણ આ જવાબ આપશું. તો મિત્રો રાજકારણમાં જે ઇન્ટરેસ્ટ ધરાવે છે તેઓ માટેનો આ પ્રશ્ન એકદમ સહેલો છે, પણ જે શિક્ષણમાં ધ્યાન વધારે આપે છે તેઓ માટે આ બહુ કઠિન છે કે તેઓ રાજકારણમાં ઇન્ટરેસ્ટ. આનો જવાબ તમને આપી દઉં કે ચંદુલાલ ત્રિવેદી, ઓરિસ્સા. તેઓને રાજ્યપાલ બન્યા હતા પહેલાં. તો સવાલનો જવાબ પણ મળી ગયો. અને પ્રશ્ન નંબર 8, ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો? જે આ એક પ્રશ્ન કઠિન પણ છે અને સહેલો પણ છે. તો તેઓનો જવાબ છે તાતાર ખાન. આ બહુ પ્રશ્ન કદાચ મુસ્લિમ ભાઈઓને તો ખબર જ હશે, પણ ક્યારેક હિન્દુ ભાઈઓને પણ ખબર ન હોય તો જુઓ પ્રશ્નનો જવાબ આપી દીધો. ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો? તેનો જવાબ છે તાતાર ખાન. તો મિત્રો આવું જનરલ નોલેજ રહેવું જરૂરી છે. પ્રાચીન ગુજરાતી વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ શું છે? જે મિત્રો આ પ્રશ્ન પૂછ્યો તે બહુ સરળ પણ છે જેને આવડે તેને, અને જો માણસોને આવડતો નથી તેઓ માટે તો બહુ કઠિન જ છે. અને હંમેશા જે માણસોને જે નોલેજ નથી તેઓ માટે તો આ જનરલ નોલેજ બહુ કઠિન છે. જો મિત્રો તમને પણ આવડતું હોય તો તમે કોમેન્ટમાં પણ કરશો કે આ સવાલનો જવાબ પણ મને આવડતો હતો. તો તેઓનું વિદ્યાપીઠનું નામ, એનો જવાબ વલ્લભી વિદ્યાપીઠ છે. જે મિત્રો જે ભણ્યા હશો તો ખબર જ હશે કે શું છે જનરલ નોલેજ શું છે એ જ. સવાલ નંબર 10, સિંહ અને ધુડખર એશિયા ખંડમાં ફક્ત ક્યાં જોવા મળે છે? આ સવાલ ગુજરાતીઓ માટે બહુ સરળ છે. આનો જવાબ પણ બહુ સારી રીતે છે. કઈ જગ્યાએ જોવા મળે છે? તો આ સિંહ અને ધુડખર ખાલી ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. તો મિત્રો આ જનરલ નોલેજ વિડીયો જો તમને સારો લાગ્યો હોય, અને ભાઈઓ અને બહેનો જે વિદ્યાર્થીઓ છે તેઓને પણ જો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરજો. આવા નવા વિડીયો તમને જોવા માટે હું બનાવતો રહીશ, અને મારી ચેનલને સપોર્ટ કરજો. તો ફરી મળશું આગલા વિડીયોમાં. નમસ્કાર, જય હિન્દ.